ખેડૂત પાસે પૈસા છે અને પાણી છે અને માંડવી ડોમ થાય એટલે તમે ખોટી ચિંતા ના કરજો. એટલે માધવપરમાં આપનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છે મગફળીનું 39 નંબરનું કટકું જોવા, વાડી જોવા 39 નંબર. અને આ છે ને 25 તારીખે વાવી હતી. આમાં ઉગવામાં બહુ પ્રોબ્લેમ આવ્યો હતો, બહુ ઉગવામાં બહુ પારવી થઈ ગઈ હતી. અને ઉગ્યા પછી ફુકારો સતત પહેલેથી જ આમાં ચાલુ થઈ ગયો હતો. બીજી માંડવી હતી ને આપણે 24 તારીખની વાવલ ને 23 તારીખની વાવલ, એમાં થોડોક હુકારો ઓછો હતો. આમાં ઉગવામાં દાણા બાયબડ્યા હતા બહુ અને ઉગ્યા પછી તરત હુકારો આવ્યો હતો અને સેજ ઉગાવવામાં પાકી હતી. 39 નંબરના દાણા જાડા હોય એટલે હજી આપણે કહીએ ને બાબડી ગયા હતા અથવા પચકી ગયા હતા, એવો પ્રોબ્લેમ બહુ થયો હતો. બરાબર, એટલે એક તો પાખું તો હતું. હવે પાખું થયા પછી આમાં અટાણે શું પોઝિશન છે ને એ તમને બતાવું. પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને અમુક એમ કે હજી કંઈ મગફળીને વાંધો નથી, હજી 1.5 મહિનો ઊભે, તો તમને બતાવું. હવે આ મગફળી છે, સમજી ગયા. હવે આમાં દેખાય નહીં આ સુધીમાં, તમે જોઈ લ્યો 50% જેવી વહી ગઈ છે. અને હજી આ તવાય ને એ બધી હમણાં જાવું કરે છે. બરાબર, આ ખાલા પડ્યા ને ઓલરેડી ખાલા નથી. એમાં બધી માંડવી હતી ને વહી ગઈ. અમે છે હજી અમારે ગોવિંદભાઈ, જોઈ લ્યો અમે કેટલા ટકા વહી ગયું. લગભગ મારા અંદાજ પ્રમાણે છે ને એક છોડવો નીકળી જાય ને એટલે 2.5 ફૂટના ખાલા છે. એક છોડવો નીકળી જાય ને એટલે સીધા 5 ફૂટના ખાલા છે. હવે અહીંયા 7 ફૂટનું ખાલું છે ને એમાં 3 છોડવા રહ્યા છે. ખાલી 3 નીકળી જાય ને એટલે સીધું 7 ફૂટનું ખાલું. અને આખા ખેતરમાં એવી જ પોઝિશન છે. તમને જ્યાંથી બતાવું ને ત્યાંથી ક્યાંય સારા વાઇટ નથી. હવે આમાં હું કાંઈ થોડો હુકારો છે. બરાબર, એટલે હજી કોઈ એમ કહેતું હોય ને કે વરસાદ થાય તો માંડવીને કંઈ વાંધો નથી, માંડવી થાય. એટલે આ માંડવી છે અને આ અડધી જાજી વહી ગઈ છે. હવે થોડી ઘણી રહી છે. જો સરકારને સર્વે કરવું હોય ને તો એના માટેની. બાકી હવે કદાચ 5-10 દી પછી વરસાદ થાય ને એટલે રાપ મૂકી અને આમાં દી ઘેરે હોય ને તો ગુંથરી વવાય એટલે માલઢોરનું થાય. બાકી આમાંથી કંઈ થાય નહીં. બરાબર, હવે આ એક જ હારે કેટલા છોડવા ઉતર્યા છે. આ 1, 2, 3 અને આ શિયાર છોડવા વહી ગયા છે. આ તો હજી તાજેતરમાં જ ગયો છે. બરાબર, હવે આ છોડવો છે એક, હવે એ વયો જશે ને એટલે સીધું 5 ફૂટનું ખાલું પડીએ. અને આ બધા એમ ઘણા આપણે સલાહ કહીએ ને કે ભાઈ મારે સુકાઈ ગયો કે ભેગું કરી લે માલ ખાઈ જાય. આમાં શું શેથી માલ ખાય ભાઈ, માલ જ નહીં થાય. હવે માલવાળી વસ્તુ ભૂલી જવાની મિત્રો. અને બને ને ત્યાં સુધી હવે કદાચ વરસાદ થાય ને તો આમાં ડેડવો થવાના ચાન્સ ઓછા. એટલે કે આમાં આખા ખેતરમાં એની પોઝિશન છે સેમ. બરાબર, અને આપણી બધી વાડીઓમાં આ જ પોઝિશન છે. ક્યાંય કાંઈ કાઢી લેવાનું નથી. આવા થઈ અને સુકાઈ ગયા છે. અને હજી સતત હુકારો કાયમથી કાયમ વધવાનો છે આપણી પોઝિશન જોતાં. આમ જોઈએ ને તો ફૂલડા બુલડા નામે ઉઘડવું થઈ ગયા હે, ઉઘડે છે. બરાબર, એવું કંઈ નથી કે માંડવી નબળી છે, પણ આ માંડવીને કંઈ વાંધો નથી. આમાં શું વાંધો છે, ફૂલડા ઉઘડે, ટોપ 10 ફૂટ્યું છે. તો હવે પાણી ઘટે અને પાણી વગર આપણે અનાજ વગર કેટલા દી જીવી શકીએ, એ રીતે આ પાણી વગર હવે જીવી શકે એમ નથી. તો મિત્રો આજની આ વાડી આપણે જોઈ. હવે મળીએ કાલના નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો શેર કરી દેજો. સરકારને કંઈ હજી દુષ્કાળગ્રસ્ત જાહેર ના કરજો. ખેડૂતને બધાને સારામાં સારી માંડવી ઊભી છે. લગભગ 30-40 મણ માંડવી થાય એટલે કંઈ ખોટી ઉપાધિ ના કરતા. પાણી તો વાયુ સલી જ જાય છે. હા, વરસ વ્યવહાર જોરદાર. ખેડૂતને પુષ્કળ પૈસા મળીએ. કારણ કે ગયા વર્ષે તમે જે 40,000 44,000 નાખ્યા ને એના હિસાબે ધરવ ખેડૂત પાસે પૈસા છે અને પાણી છે અને માંડવી ધોમ થાય. એટલે તમે ખોટી ચિંતા ના કરજો. તમારું પેટ ભરી લેજો ને કે તમે ભૂખ્યા રહી જાઓ. મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.